આખલાઓ પાછળ પડતા હોય અને ઈજા પહોંચાડતા હોય તેવા કિસ્સા સામે આવતા હોય છે। પણ અરવલ્લીના મોડાસામાં એક ગાય એક મહિલા પાછળ માતેલા સાંઢની જેમ પડી। મહિલા પોતાના પુત્ર સાથે બાઇક પર હતી અને ગાયે બાઇક પર જઈ રહેલી મહિલાનો પીછો કર્યો। ગાય એવી પાછળ પડી કે મહિલાને બાઇક પરથી ઉતરી જીવ બચાવવા માટે દોટ મૂકવી પડી, જેના સીસીટીવી સામે આવ્યા છે। બાઇક ઊભું રહી ગયું હોવા છતાં ગાય મહિલાનો પીછો નથી છોડતી। મહિલા પોતાનો જીવ બચાવવા મથી રહી છે। સતત 13 સેકન્ડ સુધી મહિલાને ગાય શિંગડા અને પગથી છૂંદી રહી છે। મહિલાએ બૂમાબૂમ કરતા પેટ્રોલ પંપના કર્મચારીઓ મહિલાની મદદે આવ્યા, છતાં પણ ગાય મહિલાને છોડવા તૈયાર જ નહોતી। લાકડીથી વાર કરવામાં આવ્યા તો પણ ગાય મહિલાનો પીછો નહોતી છોડી રહી। માંડ માંડ આ મહિલાને ગાયથી બચાવવામાં આવી। મહિલાને નાની મોટી ઈજા પહોંચી છે। મારા બાબુને બે હતા અમે અને ત્યાં જ ગાય પાછળ પડી ગઈ સહયોગ ચોકડીએ જ, તો ત્યાંથી પેટ્રોલ પંપમાં આવી ગયા અમે અંદર, તો બચાવ થાય અમારો એમ કરીને અમે ત્યાં આવી ગયા। પણ ત્યાં તો ગાયે હુમલો કરી, પાછળ પડી ગઈ એટલે હુમલો કરી દીધો। તો પેટ્રોલ પંપના ફિલરોએ મારો બચાવ કર્યો, લાકડી લઈને આવી ગયા એટલે બચાવ થઈ ગયો। પણ આગળ કોઈ આવું ના થાય એના માટે તંત્રને થોડું સજાગ થવાની જરૂર છે। સરકાર થોડું આ વિસ્તારમાં કેટલાય ટાઈમથી આ વર્ષ 2 વર્ષથી તો કેટલો તંત્ર છે જ, રખડતા ઢોરનો આતંક બહુ વધી ગયો છે। બુલેટ પાછળ દોડતી આવી અને એની પાછળ મહિલા બેઠા હતા અને એમનો એક ભાઈ હતો, છોકરો મને નહીં ખબર, એમની જોડે હતા। તો અહીંયા આવીને ઊભું રાખી બાઇક, તો પાછળ ગાય તો આવતી હતી અને ગાય આવીને ગાયને આવતી જોઈને પેલી મહિલા ડરી ગયા અને ડરી ગયા એટલે ગાયથી બચવા માટે થોડા ભાગ્યા, આ બાજુ થોડા ભાગ્યા। એમના ભાગ્યા એટલે ગાય પાછળ આવી અને એવી એમના પર હુમલો જ કરી દીધો અને એમના નીચે પાડી અને એમના ઉપર પોતાના શિંગડા વડે એને મારવાનો પ્રયત્ન કરતી પૂરેપૂરો, જાણે એને જીવથી જ મારી નાખવા માંગતી હોય। અને એ સમયે અમે ઓફિસમાં બેઠા હતા, થોડા કામકાજ કરતા ઓફિસના, તો જોયું તો અમે સ્ટાફના બધા અને સહયોગ પરિવારના બધા આપણા જે અમારા હતા સભ્યો બધા દોડી પડ્યા અહીંયા અને ગાયથી એને બચાવવા માટે મહિલાનો પ્રયત્ન કર્યો અને પછી અમે દંડી લઈને આવ્યા ને દંડી દ્વારા એ ગાયને ભગાડી છોટાડી અહીંયાથી। રાજ્યના નાના મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, ત્યારે ભોગ બનનારના પતિએ આ સમસ્યાના કાયમી નિરાકરણને લઈ તંત્રને યોગ્ય પગલાં ભરવા અપીલ કરી છે। બંને સંબંધીના ત્યાં ગાડી જઈને પાછા આવતા હતા તે દરમિયાન ગાય સહયોગ ચોકડી જોડે એમ કે ગાય ત્યાંથી એમના પાછળ પડી એટલે બચવા માટે એમ કે પેટ્રોલ પંપ છે ત્યાં ગાડી, ત્યાં ગાડી જતા રહ્યા અને અંદર જતા રહ્યા। ત્યાં ગાડી જઈને વ્હીકલ ઊભું રાખે એમ કે ગાય પાછી વળી જશે, પણ ગાય તો આક્રમક એવી બની ન જાય હતી, મોતનો જાણે લઈને આવ્યો હોય ને એ ટાઈપનો, અને ત્યાંથી સીધે જ જેવું ઊભું રાખે એવું હુમલો કરી નાખ્યો મારી વાઈફ ઉપર, જીવલેણ હુમલો કરી નાખ્યો, બહુ ઘાતક હુમલો કરી નાખ્યો। અને ત્યાંથી સહયોગ પંપના કર્મચારીઓ, એમના સ્ટાફ અને આજુબાજુના બીજા રહીશો, ત્યાંના કસ્ટમર બી બધા હતા અને એ બધાએ બચાવી લીધી। આ તો આ તો બચી ગયા એમ, થોડું બધા આવી ગયા અને ત્યાંથી એક ગાયને ભગાડી મૂકવામાં સફળતા રહી। જો થોડો ટાઈમ વધારે થતો તો કંઈક ખરાબ ઘટના બની શકત।